સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં ઈવીએમ મશીનની ચકાસણી હાથ ધરવામાં આવી છે। વિવેકાનંદ સ્કૂલ ખાતે ઈવીએમની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। ઉમેદવારોએ ઈવીએમ મશીનની ચકાસણી થતા સંતોષ વ્યક્ત કર્યો છે। મનપા ચૂંટણી માટે જવાબદાર અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। તો આ વચ્ચે તમને જણાવી દઈએ કે વિવેકાનંદ સ્કૂલ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવી છે। महानगरपालिका वोर्ड नंबर 9 की 12 आ समय आज रोज ईवीएम स्ट्रोंग रूम અને ખોલવામાં આવ્યો ઉમેદવારશ્રીઓની હાજરીમાં અને ત્યારબાદ ઈવીએમ મશીનોનું જે કમિશનિંગ કરવાનું છે એ કમિશનિંગની પ્રોસેસ આજ રોજ ચાલુ કરેલી છે અને એ અમારો સ્ટાફ જે છે ઈવીએમનો એને કમિશનિંગ કરી રહ્યું છે અને આ મશીનો કમિશન થયા બાદ ઉમેદવારોને પણ ગમે ત્યારે આવી શકે છે અને એ ચેક કરી શકે છે। ત્યારબાદ એને ફરીથી સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે અને ત્યારબાદ સ્કૂલની તારીખની પહેલાં એટલે જ્યારે ડિસ્પેચિંગ હશે ત્યારે આ મશીનો બૂથ ઉપર મોકલવામાં આવશે અને આ કામગીરીથી ઉમેદવારોએ સંતોષ વ્યક્ત કરેલ છે અને હજી પણ જ્યારે પણ ઉમેદવાર આવે ત્યારે કમિશનની કાર્યવાહી દરમિયાન આવી શકે છે અને ચેક કરી શકે ના ઉમેદવાર શ્રી આજ રોજ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં સ્ટ્રોંગ રૂમમાં આપેલા ઈવીએમ જે આજે સીલ હતા એને આજે સ્ટ્રોંગ રૂમનો સીલ ખોલી અને સરકારી માણસોએ એમની પૂરેપૂરી વ્યવસ્થિત રીતે ફરજ બજાવેલ છે। એ લોકોના કામથી અમને આજે સંતોષ મળે છે। તેમજ વોર્ડ નંબર 11ના ઉમેદવાર પ્રથમ ક્રમાંક નંબર અનિલભાઈ બાબુભાઈ કાછડિયા, ક્રમ નંબર 1, ક્રમ નંબર 2 અમિત દિનેશભાઈ સુરાણી અને નિશાન ઝાડુ અને ક્રમ નંબર 9 લીલાવંતીબેન ડોમડિયા રવજીભાઈ, આ ક્રમ નંબર 9 છે। બસ અમે બધા અત્રે હાજર હતા અને આ લોકોની જે અમને કામગીરી જોઈ છે એમનાથી અમને પૂરેપૂરો સંતોષ મળે છે। અસ્તુ જય હિન્દ। અને આજના દિવસ 10 તારીખના જે સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર જે ઈવીએમ મશીન જે સીલ હતા એના માટે અમે આવેલા અને જે સરકારી અધિકારીએ જે એનું કામ છે તે બહુ જ